એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આપણે આ ચર્ચા કરવાની છે ધોરણ 10 નું ગણિત ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદી। બહુપદીની અંદર આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા ગણવાના છે। આ દાખલાની અંદર કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન છે નહીં, માત્ર આલેખ આપેલા છે અને આલેખની મદદથી આપણે શૂન્યની સંખ્યા શોધવાની છે। તો કેવી રીતે શોધીશું? તો કે આપણે જે કાંઈ આલેખ આપેલા છે એ x બિંદુ x અક્ષ છે, જે હોરિઝોન્ટલ લાઈન એટલે કે x અક્ષ છે, એને કેટલા બિંદુઓમાં સ્પર્શે છે અથવા છેદે છે એ બિંદુ ગણી અને બિંદુની સંખ્યા છે એ જ શૂન્યની સંખ્યા છે। તો હવે આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ। તો અહીંયા જોઈએ આપણને રકમમાં એવું કીધું છે કે કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે। આપણને આલેખ કેવા છે આપેલા છે, તો શૂન્યની સંખ્યા શોધો। હવે આપણે અહીંયા જોવાનું કે અહીંયા આલેખ છે એ y અક્ષને છેદે છે, y અક્ષ સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં, x અક્ષને સ્પર્શે અથવા છેદે તો જ શૂન્યની સંખ્યા ગોતવાની છે। તો જો અહીંયા y અક્ષને સ્પર્શે છે, x અક્ષને કોઈ પણ બિંદુએ સ્પર્શતા નથી, તો શૂન્યની સંખ્યા કેટલી છે 0। બીજો આલેખ આપણે જોઈએ તો બીજા આલેખની અંદર જો આ આલેખ છે એ y અક્ષને અહીંયા સ્પર્શે છે એ ગણવાનું નથી, x અક્ષને એક બિંદુમાં સ્પર્શે છે તો શૂન્યની સંખ્યા કેટલી છે 1 છે। તો શૂન્યની સંખ્યા કેટલી થાય 1 થાય। દાખલા નંબર 3 ની અંદર જોઈએ તો આપણે આલેખ છે એ જોઈએ આપણે તો x અક્ષને એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, ટોટલ 3 બિંદુમાં સ્પર્શે છે તો શૂન્યની સંખ્યા કેટલી થાય 3। એવી જ રીતે દાખલા નંબર 4 જોઈએ આપણે તો આલેખ છે x અક્ષને બે બિંદુમાં, એક અહીંયા અને એક અહીંયા, બે બિંદુમાં સ્પર્શે છે તો શૂન્યની સંખ્યા કેટલી થાય 2। એવી જ રીતે પાંચમો દાખલો આપણે જોઈએ તો પાંચમા દાખલામાં આલેખ જોવો તમે, એક બિંદુ અહીંયા, બે બિંદુ, x અક્ષને અહીંયા ત્રીજું બિંદુ અને અહીંયા ચોથું બિંદુ, તો કુલ 4 બિંદુમાં સ્પર્શે છે અથવા છેદે છે તો શૂન્યની સંખ્યા કેટલી થાય 4। એવી જ રીતે આપણે દાખલા નંબર 6 માં જોઈએ તો આલેખ છે એમાં અહીંયા જો ખાસ જોવો, અહીંયા સ્પર્શે છે, છેદતું નથી। છેદતું હોય જો x અક્ષની નીચેથી આમ બે બિંદુમાં છેદે તો બે બિંદુ થાય, અહીંયા ખાલી સ્પર્શે છે તો 1 2 3, તો અહીંયા આલેખ છે x અક્ષને કેટલા બિંદુમાં સ્પર્શે છે 3, તો શૂન્યની સંખ્યા કેટલી થાય 3। તો આવી રીતે આપણે છે સ્વાધ્યાય 2.1 છે ઈ પૂરું થાય છે। આપણે નેક્સ્ટ એટલે કે 2.2 સ્વાધ્યાયની અંદર આપણે શૂન્ય કેવી રીતે શોધવા દ્વિઘાત બહુપદીના અને એના સહગુણકો વચ્ચે કેવી રીતે સંબંધ તપાસવાનો છે એ આપણે આગળ જોશું।